મોર્નિંગ ફ્રેન્ડ્સ, મિત્રો. કંચન મેથ્સ વર્લ્ડ ચેનલમાં આજે આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિશે ભણીશું. તો ધોરણ 9ની અંદર ઇરેશનલ નંબર એટલે શું, અસમ્ય સંખ્યા શું છે અને અસમ્ય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે થાય તેના વિશે આજે આપણે શીખીશું. તો સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. આ પ્રશ્ન જે છે, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 કઈ રીતે દર્શાવી શકાય, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ધોરણ 9નો. તો મિત્રો, એના વિશે આજે આપણે શીખીએ. તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે અસમ્ય સંખ્યા કોને કહેવાય. અસમ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યા s ને અસમ્ય સંખ્યા કહે છે. કોને કહેવાય છે? કે જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યા s ને અસમ્ય સંખ્યા કહેવાય છે. p/q સ્વરૂપ એટલે શાંત સ્વરૂપ છે. હવે એ શાંત સ્વરૂપમાં ન લખી શકાય, એટલે અશાંત સ્વરૂપમાં લખાતું હોય તો તેને અસમ્ય સંખ્યા કહે છે. તો અસમ્ય સંખ્યા કેવા પ્રકારની હોય? તો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7 વગેરે અસમ્ય સંખ્યાઓ છે. એટલે કે જેનું વર્ગમૂળ, જેનું ઘનમૂળ નીકળી શકતું ન હોય તેને અસમ્ય સંખ્યા કહે છે. તેમજ પાઈ, 0.1, 2, 1, 2, 3, 1, 2, 5, 6 અસમ્ય સંખ્યાઓ છે. એટલે લોગ પણ અસમ્ય સંખ્યા કહી શકાય. પાઈ એટલે 22/22, 22ને 7 વડે ભાગો તો અશાંત સંખ્યા મળશે. એટલે કે 3.1, 4, 5, 6, 2, 1, 2 એ રીતની અશાંત સ્વરૂપ મળશે. માટે તેને અસમ્ય સંખ્યા કહે છે. તો અસમ્ય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય? તો કે અનંત અને અનાવૃત હોય છે. કેવું હોય છે? અનંત અને અનાવૃત. અનાવૃત એટલે કેવા પ્રકારનું કહેવાય? તો જેમ કે આ રહ્યું જે છે, આપણે જોઈએ તો આ જે પદ છે 1, 2, આ જે છે 1, 2, 5, 6, તમે જુઓ તો આમાં એ પહેલાં એકવાર 1, 2 આવે, પછી પાછું 1, 2 પછી 3 આવ્યું, એટલે રિપીટ થતું નથી. પાછું 1, 2 પછી 5 આવ્યું, 5 પછી 6 આવ્યું, એટલે પાછું અસંખ્ય દર્શાવે છે, અનંત દર્શાવે છે. એટલે આવી જે સંખ્યા જે છે એ કેવી કહેવાય? અનંત અને અનાવૃત. એટલે કે આપણને ખબર નથી કે હવે પાછળની સંખ્યા શું આવશે, એટલે એ અનાવૃત કહેવાય. માટે એને શું કહેવાય છે? અસમ્ય સંખ્યા કહેવાશે. હવે સંખ્યા રેખા એટલે શું? તો સંખ્યા રેખા એટલે કે આ જ કોઈ એક લાઈન દોરવામાં આવે, એની અંદર અનન્ય બિંદુ દોરવામાં આવે જે 0, ઋણ અને ધન સંખ્યા દર્શાવતા હોય. તો -1, -2, -3 એ ઋણ સંખ્યા દર્શાવે છે, 0 એ શૂન્ય સંખ્યા છે અને 1, 2, 3 જે છે એ ધન સંખ્યા છે. તો આવી જે સંખ્યાઓ જે છે જેને લાઈન ઉપર દર્શાવવામાં આવે તો તેને સંખ્યા રેખા કહેવામાં આવે છે. એટલે કે દરેક વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર અનન્ય બિંદુ દ્વારા, અનન્ય એટલે કોઈ એક બિંદુને એક જ સંખ્યા વડે દર્શાવી શકાય, એને અનન્ય બિંદુ કહે છે. તો એવા અનન્ય બિંદુ દ્વારા દર્શાવી શકાય છે. તથા સંખ્યા રેખા પરનું દરેક બિંદુ અનન્ય વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. તો આથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા પણ રેખા કહેવામાં આવે છે. તો આ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા પણ કહી શકાય. તો હવે આપણે જોઈએ કે પાયથાગોરસ, વર્ગમૂળ 2માં જે છે વર્ગમૂળ વાળી સંખ્યા સાબિત કરવી હોય તો એની માટે પાયથાગોરસ પ્રમેય આપણે જાણતા હોવા જોઈએ. તો એની માટે આપણે થોડું પાયથાગોરસ પ્રમેયનું ધ્યાન લઈ લઈએ. તો પાયથાગોરસ પ્રમેય જે છે એ ધોરણ 10ની અંદર સાબિતી સાથે પરીક્ષામાં પૂછાય છે, પણ આ આપણે ધોરણ 9ની અંદર એની સાબિતીની જરૂર નથી. તો ફક્ત આપણે એનું સ્ટેટમેન્ટ એટલે ઉપરનું જે પક્ષ છે એ જ આપણે ધ્યાન રાખીશું. તો એ શું કહેવા માગે છે? તો કે કર્ણનો વર્ગ એ 2 બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. પાયથાગોરસ પ્રમેય શું કહેવા માગે છે? કે કર્ણનો વર્ગ એ 2 બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. એટલે પાયથાગોરસનો પ્રમેય એ કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે. એટલે કર્ણ ક્યારે આવે? કાટકોણ ત્રિકોણ હોય તો જ કર્ણ આવે. એટલે કર્ણનો વર્ગ જે હોય એ એના સિવાયની 2 બાજુ, એટલે કે જે પણ 2 બાજુ હોય સામેની પાસેની, એ બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ લઈએ તો આ કાટકોણ ત્રિકોણ લીધો, આ ઉપરનું બિંદુ એ લીધું, આ બી લીધું જે 90નો ખૂણો દર્શાવે છે, આ બિંદુ સી લીધું. હવે સીનો કોઈ ખૂણો લઈએ એટલે આ ખૂણો સી લીધો, જેને આપણે નામ આપીએ થીટા. તો થીટાને જે દર્શાવતું હોય એ અને સી બિંદુને જે
બાજુ દર્શાવે એ બાજુને કર્ણ કહે છે. AC ને જે જોડીએ બે બિંદુને અને જે બાજુ બને એ બાજુને શું કહેવાય? કર્ણ કહેવાય. હવે જે થીટા છે થીટાની સામેની જે બાજુ છે એને સામેની બાજુ કહેવાય. એટલે કે AB જે છે એ સામેની બાજુ દર્શાવે અને BC જે છે એ પાસેની બાજુ દર્શાવે. એટલે થીટાને અડીને જે હોય એ પાસેની બાજુ, સામે હોય એ સામેની બાજુ, અને A અને C ને જે જોડે છે એને કર્ણ કહેવાય છે. તો આના પરથી શું લખી શકાય પાયથાગોરસનો પ્રમેય? તો કે કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. શું લખાશે? કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. તો એને આપણે બાજુના સ્વરૂપમાં લખીએ તો શું લખાય? તો કર્ણ એટલે શું છે? AC. AC એ કર્ણ છે તો AC નો વર્ગ બરાબર સામેની બાજુ, તો સામેની બાજુ એટલે AB, તો AB નો વર્ગ વત્તા પાસેની બાજુ એટલે કે BC, તો BC નો વર્ગ. તો પાયથાગોરસનો પ્રમેય આપણને શું મળ્યો? AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. આની તો સાબિતી આપણે ધોરણ 10માં આપીશું, પણ અત્યારે આ સ્ટેટમેન્ટ જે છે યાદ રાખવું પડશે, કારણ કે મિત્રો સંખ્યા રેખામાં જે દર્શાવવાનું આવે છે એની અંદર એનો બહુ યુઝ થાય છે. તો આપણે હવે દાખલો લઈએ કે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. તો આપણે અહીંયા સંખ્યા રેખા દોરી -3 -2 -1 0 1 2 3 વાળી. હવે એની અંદર આપણે એક ધારી લઈએ કે 1 એકમ લંબાઈની બાજુવાળો ચોરસ OABC ધારો. શું ધારીએ આપણે? 1 એકમ લંબાઈ. 1 એકમ લંબાઈ એટલે કે 1 સેમી એકમ હોય તેવું જ આપણે એક લંબાઈવાળો ચોરસ ધારીએ. તો આપણે અહીંયા એક ચોરસ ધારીએ તો આ રહ્યું જે છે 0 જે છે એને આપણે કેન્દ્ર ગણીશું, તો O નામ આપ્યું એને. પછી 1 એકમ વાળો છે તે એટલે એને 1 ઉપર બિંદુ લઈને એને A નામ આપ્યું. એટલું ને એટલું જ માપ લઈને B, એટલું ને એટલું C. ચોરસ હોવાથી ચારે બાજુ સરખી હોય એટલે એનું માપ કેટલું હશે? બધાની બાજુનું માપ 1 એકમ હશે એટલે 1 1 હશે. હવે આપણે શું કરીશું મિત્રો? તો કે O અને B ને જોડતું એક કર્ણ દોરી દઈએ. તો આ જે છે એક કર્ણ દોર્યો એટલે વિકર્ણ દોર્યો. એ વિકર્ણને આપણે OAB ની અંદર કર્ણ પણ કહી શકાશે. એટલે OB એ શું કહેવાશે? કર્ણ થશે. કયો? તો ત્રિકોણ OAB નો કર્ણ કહેવાશે. તો હવે કર્ણનું માપ કઈ રીતે શોધાય? તો પાયથાગોરસ પ્રમેય વાપરીએ. તો પાયથાગોરસ પ્રમેય ઉપરથી OB બરાબર આપણને શું મળશે? તો કે વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કે બરાબર વર્ગમૂળમાં 2. કઈ રીતે મળે? તો કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગોનો સરવાળો એટલે કે OB સ્ક્વેર બરાબર OA નો વર્ગ વત્તા AB નો વર્ગ. OA 1 છે એટલે 1 નો વર્ગ, OA 1 છે એટલે આ 1 નો વર્ગ, અને આ B 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 2. 1 નો વર્ગ 1 થશે અને 1 નો વર્ગ 1 થશે એટલે 1 વત્તા 1 એટલે 2. એટલે 2 આયા વર્ગમૂળની અંદર 2. તો આપણને OB નું માપ શું મળ્યું? 2. તો શું આવશે? OB બરાબર વર્ગમૂળમાં 2. તો આપણને વર્ગમૂળમાં 2 મળી ગયા. હવે આપણે આને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો કઈ રીતે દર્શાવી શકાય? તો હવે આ O જે છે આ જે O છે આ O ને કેન્દ્ર ગણી આ B જેટલું માપ એટલે કે વર્ગમૂળમાં 2 જેટલું માપ લઈ અને આમ ચાપ મારવામાં આવે તો આ જે સંખ્યા રેખા પર છેદે તેને વર્ગમૂળમાં 2 દર્શાયા કહેવાય. એટલે કે પરિકર દ્વારા O ને કેન્દ્ર તરીકે લઈ OB જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને P માં છેદતું ચાપ દોરીએ ત્યારે મળતું સંખ્યા રેખા પરનું બિંદુ P એ વર્ગમૂળમાં 2 ને સંગત બિંદુ થાય. તો આપણે અહીંયા ચાપ દોરીએ. શું થશે? તો આ જો દોરીએ ચાપ, તો આ B ને લઈને O ને કેન્દ્ર ગણી B ઉપરથી ચાપ માર્યો તો સંખ્યા રેખા ઉપર આ રહ્યું જે બિંદુ છે એ આપણને મળ્યું, તો એને નામ આપી દઈએ P. તો આ જે થશે એ કેટલું થશે? તો વર્ગમૂળમાં 2 જેટલું માપ થશે. કેટલું થશે? વર્ગમૂળમાં 2 જેટલું માપ. તો આપણે અહીંયા આ જે ચોરસ છે એ ચોરસ એ રીતે ધારવાનો કે જેનો વર્ગનો સરવાળો આ વિકર્ણ જેટલો થાય એટલે આપણને એ બાજુનું માપ મળી જાય. અહીંયા વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 હોય તો લંબચોરસ ધારવા પડે. 1 નું નાપ 2, 1 નું 1 એટલે વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 ધારવા પડશે, 1 ધારવો પડશે એટલે વર્ગમૂળમાં 2 વત્તા 1 એટલે 3. તો આ વર્ગમૂળમાં 3 થઈ જાય. 5 હોય તો 2 વત્તા 3 કરવા પડે. એવી રીતે તમે સંખ્યા રેખાનું નિરૂપણ કરી શકો. થેન્ક યુ મિત્રો.